ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયાન ખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબર રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત જે તે થયું. દોષ કેમ ટળતા નથી એ પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર જે એ તો ધન્વંતર વૈદ છે તે ખોટા કેમ થશે ને જેમ અક્ષરાનંદ સ્વામીને ગોળી દઈને રાફી કાઢી નાખી તેમજ કામ ક્રોધાદિ ઘણી રાફ્યું છે તે કાઢી મૂકશે. આપણે તો એને બાજી પડવું એટલું જ કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોટી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છીએ પણ માયામાં જોડાઈ જવાય છે ને જ્યારે જ્ઞાન થશે ત્યારે માયામાં જોડાવા જાશું તો પણ ભગવાનમાં જોડાઈ જવાશે ને હમણાં તો ઇન્દ્રિયો અંતકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું ને સાધુ ભગવાનમાં જોડશે ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ પણ 50 કોટી જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની કથા તો કેવી છે જે ચોકિયાત આવીને કહે છે જાગો જાગો પછી જાગે તેથી ચોરનું ભય ટળી જાય તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ચૈતન્યાનંદ સ્વામી કેવા મોટા તેને પણ બાળ મુકુંદાનંદ સ્વામી મળ્યા ત્યારે જ સર્વે ખોટ દેખાણી ને પછી મૂકી. તેવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું. માટે મોટા પુરુષનો મન કર્મ વચને સમાગમ થયા વિના ખોટ દેખાય નહીં ને ટળે પણ નહીં એ સિદ્ધાંત વાર્તા છે. ચૈતન્યાનંદ સ્વામીની પેઠે અક્ષરાનંદ સ્વામી તથા સર્વનિવાસાનંદ સ્વામીની વાત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા. તેને મહારાજે પૂછ્યું છે, દેશમાં મનુષ્ય કેવા છે?
ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ધીરા રહીને બોલ્યા છે, હે મહારાજ, મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હૈ ને બીજે મનુષ્ય તો નહીં હૈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠા જ નહીં. ત્યારે સર્વે સંતે પૂછ્યું છે, કલ્યાણ કેના કર્યા હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું છે, આજ ક્યાં ગયા હતા? પછી હાથ જોડીને કહ્યું છે, આજ તો શહેરમાં ગયો હતો. પછી વળી કહ્યું છે, એક રસોઈ લઈ આવ્યો છું. પછી સ્વામીએ કહ્યું છે, રસોઈ કેવી? ત્યારે શિવલાલે કહ્યું છે, સોનું લઈને બીજે દીધું, તેમાંથી 150 રૂપિયા રહ્યા, તેની રસોઈ. ત્યારે સ્વામી બોલ્યા છે, એ તો ઠીક, પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દી 100 કરોડ મણ ઢૂંસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય છે? ત્યારે કહ્યું છે, ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે, મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા જ છે, પણ કાંઈ માલ જણાતો નથી. તમે એટલી ઘડી આવા સાધુના દર્શન ને વાતો મૂકીને શી કમાણી કરી? એમ કહીને બુદ્ધિનો ડોળ ટાળી નાખ્યો. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ ક્યારે થાય? તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેતદીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે. પણ તે વિના સત્સંગ થાય નહીં એમ કહીને વળી બોલ્યા છે, ક્યાં ગુરુ કર્યા છે? ને ગુરુ કર્યા હોય તો તેના ગુણ આવવા જોઈએ ને. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એમ કોઈએ કર્યું છે? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગોળીઓ વાળે નહીં. ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગોળીઓ વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી. અને ગુરુ કર્યા હોય તે તો ગોળીઓ વાળે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુના સંગથી સર્વે મોટા થાય છે ને નિરંતર બેસીને ભજન કરે એવો કોઈ હોય તો તેનો વ્યવહાર ચલાવવો અમારી કોર્ટમાં છે. અત્યારે તો ઠીક છે, ભગવાન છે ને સાધુ પણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ત્રિકમદાસ કોઠારીએ કહ્યું છે, અંતરાય રાખશો નહીં, તમારું સ્વરૂપ ઓળખાવજો. ત્યારે સ્વામી બોલ્યા છે, ઓળખાવ્યું છે, અંતરાય રાખતા નથી ને ભડકો જોવો છે, પણ ભડકામાં કાંઈ માલ નથી, આમ જ ઠીક છે.